الله الرحمن الرحيم الحمد لله رب العالمين الحمد لله كما هو أهله ثم الصلاة والسلام على أشرف الأنبياء والمرسلين سيدنا ونبينا أبي القاسم محمد اللهم صل على محمد وآل محمد وعلى آله الطيبين الطاهرين صلى الله عليك يا أبا عبد الله صلى الله عليك يا ابن رسول الله صلى الله عليك يا ابن أمير المؤمنين صلى الله عليك يا ابن فاطمة الزهراء بسم الله الرحمن الرحيم قال رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي أما بعد فقد قال رسول الله صلى الله عليه وآله وسلم إن الحسين مصباح الهدى والسفينة النجاة صلى اللهم صل على محمد وآل محمد ઇન્શાઅલ્લાહ મારો ટોપિક છે કરબલા અને ઇમામે ઝમાના. સૌથી પહેલા આપણે ઇમામે હુસૈનને સમજવાની કોશિશ કરશું અને પછી બાકીની મજલિસોમાં ઇમામે ઝમાના છે એ ઇમામ હુસૈનને કઈ રીતના યાદ કર્યા છે ઇન્શાલ્લાહ એક એક રિવાયતો આપણે ઇન્શાલ્લાહ જોશું. પણ સૌથી પહેલો સવાલ કે હુસૈન ઇબ્ને અલી કોણ છે, કરબલા શું છે, કેમ સમજવું, કોણ બતાવશે? એક્ઝામ્પલ આપું. એક ગ્લાસ છે, ગ્લાસની અંદર પાણી છે. કોઈ કેમિસ્ટ્રીમાં ભણતા સ્ટુડન્ટને પૂછવામાં આવે કે આ શું છે તો કહેશે કે બે પદાર્થથી બનેલું પાણી છે. એક છે ઓક્સિજન અને બીજું હાઇડ્રોજન. જ્યારે કોઈ આલિમને પૂછવામાં આવે કે આ શું છે તો કહેશે કે ઇન્સાનની જિંદગીનો દારોમદાર આના ઉપર છે. જ્યારે આમ ઇન્સાનને પૂછવામાં આવે કે આ શું છે તો કે પાણી, આનું શું કામ છે? પીવા માટે છે. તો દરેક ઇન્સાન પોતાના ઇલ્મ પ્રમાણે જવાબ આપશે. તો હવે કરબલા નો સવાલ કરવામાં આવશે તો એ દરેક ઇન્સાન પોતાના ઇલ્મ થકી, પોતાના નોલેજ થકી જવાબ આપશે કે કરબલા શું છે. હવે સવાલ એ કે કોણે પૂછવું કે બતાવે કે હકીકી કરબલા શું છે. ઇમામ હુસૈનની મારિફત શું છે, ઇમામ હુસૈન કોણ છે, એ જ બતાવી શકશે કે જે કરબલામાં મોજૂદ હતા, કે જેને બતાવ્યું કે હુસૈન ઇબ્ને અલી કોણ છે. આવી આપણે કોણ છે? એ છે ઝૈનબ કુબરા. ઈ ઝૈનબ અધીમ બીબી છે કે જે લૂંટાયેલા કાફેલાની સાથે જ્યારે કુફા દરબારમાં પહોંચે છે અને કહેવામાં આવે છે કે તમે તો લૂંટાઈ ગયા, તમે જે છે એ બરબાદ થઈ ગયા, અલ્લાહે તમારી ઇજ્જત જે છે પામાલ કરી નાખી. ઝૈનબ કહે છે કે મા રઆઈતુ ઇલ્લા જમીલા, કે મેં જમાલ સિવાય કાંઈ નથી જોયું. શા માટે આમ કીધું? હુસૈન ઇબ્ને અલી શહીદ થયા, એના બચ્ચાઓ શહીદ થયા, એના ભાણિયા શહીદ થયા, ભત્રીજાઓ શહીદ થયા, એની ચાદર છીનવાઈ ગઈ. એ સિવાય કેટલા બનાવ બને છે. કહે છે કે મેં કરબલામાં જમાલ સિવાય કાંઈ નથી જોયું. તો આનાથી ખબર પડે છે કે ઝૈનબનું મારિફતનું જે સ્ટેજ છે એ કેટલું બલંદ છે. એ શું કહેવા માંગે છે? એક ઇન્સાન જે છે, વીજળીનો જે પાવર આવતો હોય, અહીંયા જોવે કે પાવર આવે છે કે નહીં,
જ્યારે ટેસ્ટર નાખશે તો જોશે કે પાવર આવે છે. ક્યાંથી આવે છે? કે જ્યાં પાવર પ્લાન્ટ હોય છે, કે જે પાવરનું ઘર હોય છે, ત્યાંથી આવે છે. તો હુસેન ઇબ્ન અલી અને કરબલામાં જે કાંઈ પણ આપ્યું છે અથવા જે કાંઈ હતું, જેમ કે સબ્રે હુસેન છે, વફાએ હુસેન છે, શુજાતે હુસેન છે, હુસેનનો કરમ છે, હુસેનની બધી જ જાતની જે કાંઈ પણ ખૂબીઓ હતી એ કરબલામાં મોજૂદ છે. આ બધું જ અલ્લાહે આપેલું છે. ઝૈનબ કહે છે કે જે અલ્લાહે આપ્યું છે અલ્લાહે લઈ લીધું છે, જેથી હું જમાલ સિવાય અલ્લાહનું કાંઈ નથી જોતો. એટલા માટે કે અલ્લાહે હુસેનને આપ્યું છે અને એ જ અલ્લાહે લઈ લીધું છે. બાવાને બલંદ સલવા. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. એક એક્ઝામ્પલથી સમજવાની કોશિશ કરીએ. એક હતી ઝુલેખા, કે તમે લોકોએ ફિલ્મ પણ જોયેલું છે કે જ્યારે યુસુફ પહોંચે છે મિસ્રમાં અને એને ખરીદવામાં આવે છે અને એ યુસુફ ખરીદ્યા પછી જ્યારે જવાન થાય છે તો શું થાય છે? ઝુલેખા એના જમાલમાં ખોવાઈ જાય છે, ગાંડી થઈ જાય છે. એને શું બતાવતું હતું? હુસ્ને યુસુફ, જમાલ યુસુફની ખૂબસૂરતી બતાતી હતી, બીજું કાંઈ બતાતું ન હતું. આના કારણે એની જવાની છે, એની આંખ છે, એની ઉંમર છે, એ ચાલી જાય છે. તારીખ બયાન કરે છે 30 વર્ષ સુધી એ ઝુલેખા યુસુફ માટે ગાંડી થાય, એના જમાલમાં ગાંડી થાય. એના કારણે બધું ચાલ્યું જાય છે. પણ તારીખ બયાન કરે છે એક વખત 30 વર્ષ પછી લાકડી લઈને ઊભી છે, લાકડી મારે છે યુસુફ સામે છે અને શું કહે છે? ઝુલેખા કહે છે કે અલ્હમ્દુલિલ્લાહિલ્લઝી જઅલલ અબીદા બિતાઅતે. કહે છે કે અલ્લાહનો શુક્ર છે કે જેણે એક ગુલામ હતો કે જેને શું બનાવી દે છે? બાદશાહ બનાવે છે. કેના કારણે? એની ઇતાઅતને કારણે. અને પછી કહે છે વજઅલા મુલુકન અબીદા બિમાસિયતે. અને જે બાદશાહ હતો એને અબીદ એટલે ગુલામ બનાવે છે એના ગુનાહને કારણે. એ ઝુલેખા સમજાવે છે. શું સમજાવે છે? કે જમાલે અલ્લાહનો જમાલ શું છે, અલ્લાહ કેટલો ખૂબસૂરત છે. અને પછી તારીખ બયાન કરે છે કે એને અલ્લાહના વખાણ કર્યા. અલ્લાહ તેને આંખ પણ આપે છે અને જવાની પણ પાછી લોટાવી દે છે, બંને આપી દે છે. એ યુસુફના પાછળ 30 વર્ષ બગાડે છે, એને કાંઈ નસીબ ન થયું. એક વખત અલ્લાહના વખાણ કર્યા, અલ્લાહે તેને આંખ પણ આપી અને જવાની પણ પાછી લોટાવી. તો હવે ખબર પડી, સમજવાનું એ છે મહત્વનું કે અલ્લાહ પણ આપી શકતો હતો, જવાની લોટાવી શકતો હતો, પોતે આપી શકતો હતો. શા માટે બીજાનો સહારો? તવજ્જોથી, શા માટે બીજાનો સહારો લીધો? એટલા માટે અલ્લાહ સમજાવવા માંગે છે કે અગર તમે ચાહો છો કે તમને ઊંચો દરજ્જો મળે તો તમે વસીલા થકી મારા સુધી પહોંચો. અલ્લાહ કુરાને મજીદમાં શું કહે છે? ઇત્તકુલ્લાહ વબ્તગુ ઇલૈહિ વસીલા. કે તમે તકવા ઇખ્તિયાર કરો અને તમે વસીલો ગોતો. વસીલો શું છે? એ વસીલો છે અહેલે બેત અલૈહિમુસ સલાતુ વસ્સલામ. બહેતરીન વસીલો છે. એ વસીલાનો આપણે જિક્ર કરવો છે. એ છે હુસૈન ઇબ્ન અલી. અધીમ શખ્સિયત છે કે જેના માટે આ રિવાયાતમાં મળે છે યા તાર અલ્લાહ વબ્ન તારે. જ્યારે આપણે ઝિયારતે આશુરા પઢીએ છીએ તો શું કહીએ છીએ? યા તાર અલ્લાહ. તાર એટલે શું? કે જે નાહક ખૂન, વબ્ન સારે કે જેના બાપ કે જેનું નાહક ખૂન બહાવવામાં આવ્યું છે.
હવે એક બહુ મહત્વની વાત સમજાવું. આપણો ઇન્ડિયાનો કોઈ પ્રેસિડેન્ટ અને એનો ગવર્નર હોય, વિદેશ મંત્રી છે, બીજા દેશમાં જાય અને એને ત્યાંનો જ કોઈ માણસ એને મારી નાખે, તો એનું મારવું એક ઇન્સાન થકી રહેશે કે આખા દેશને તેની અસર થશે? આખા દેશને સાથે. શા માટે? કારણ કે આખા દેશનો મંત્રી છે. અલ્લાહે હુસૈન ઇબ્ન અલીને ઇમામ બનાવ્યા હતા, આખા કાયનાત માટે આવ્યા હતા. એ ઇમામ હુસૈનને શહીદ કર્યા, તો એની જે અસર છે એ આખી કાયનાતમાં એની થાય છે. ઇમામે રઝા અલૈહિ સલાતુ વસ્સલામ રૈયાન ઇબ્ન શબીબને કહે છે, શું કહે છે કે શબીબના દીકરા, અગર તું ઇમામ હુસૈનના ગમમાં આંસુ વહાવ, તવજ્જોથી, હુસૈન ઇબ્ન અલી કોણ છે, અને તારા આંખમાંથી આંસુ તારા ગાલ પર આવી જાય અને એના કારણે અલ્લાહ તારા બધા જ ગુનાહને માફ કરી દે છે, ચાહે તે ગુનાહ નાના હોય કે મોટા હોય, વધારે હોય કે પછી ઓછા હોય. અને ઇમામ સમજાવે છે કે હુસૈન ઇબ્ન અલી કેવી અદીમ જાત છે. આપણે સમજવાનું છે કે હુસૈન ઇબ્ન અલી કોણ છે. સામાન્ય ઇન્સાન સમજાવશે તો સમજમાં નહીં આવશે, બલકે હું આયતુલ્લાહનો સહારો લઈશ અને સમજાવ છે કે હુસૈન ઇબ્ન અલી કેવી અદીમ જાત છે. આયતુલ્લાહ બુરુજર્દી એ અદીમ શખ્સિયત કે જ્યારે તે સામરા ઝિયારત માટે જાય છે, અને સામરા તમે લોકો ગયા છો કે જ્યાં ઇમામનો હરમ આવેલો છે, અંદર ગયા અને ઇમામને સલામ કરે છે અને કહે છે કે હું તમારા ઘરમાં આવ્યો છું. તો પછી ઇમામની ઝિયારત થાય છે અને ઇમામ એને કહે છે, બતાવો કે તારે શું જોવે છે? તો બસ તમારી ઝિયારત કરવી હતી. ત્યારે ઇમામ કહે છે કે મેં તને ઇલ્મ આપ્યું. તારીખમાં તમે જાશો તો જેટલા ઉલમાઓ હતા એના જબાનમાં અસર ન હતી કે જેટલી આના જબાનમાં હતી. જ્યારે બોલતા તો લોકોની અંદર અસર થતી હતી. એ આયતુલ્લાહ બુરુજર્દી જ્યારે જવાનીના આલમમાં હતા ત્યારે એ શું કરે છે? એક સપનું જોવે છે. શું સપનું જોવે છે? એની આંખ ચાલી ગઈ હતી, આંખમાં દેખાતું ન હતું, અને ત્યારે સપનામાં આવી રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે કે કાલે આશુરનો દિવસ છે. હુસૈન ઇબ્ન અલી કોણ છે? યાદ રાખજો, આશુરનો દિવસ છે. નીકળશે જુલુસ. એ જુલુસમાં જ્યારે નીકળે તો જે અઝાદારોના પગની નીચેની જે ખાક હોય એને લેજે અને તારા આંખમાં લગાડજે, તને શફા મળી જશે. આ તમને નેટમાં પણ મળી જશે, યુટ્યુબમાં વિડીયો પણ છે અને ગૂગલમાં પણ મળી જશે. તારીખ બયાન કરે છે, સવાર પડે છે, આશુરનો દિવસ હતો, સવાર ઝાયરીન નીકળે છે અને ઇમામ હુસૈન માતમ કરતા કરતા નીકળ્યા. એક વખત જ્યારે આ કાફિલો રવાના થતો હતો, લોકો જ્યારે ગયા નીચેની ખાક લે છે અને પોતાના આંખમાં લગાડે છે, તારીખ કહે છે કે તેને દેખાતું થઈ જાય છે, આંખમાં રોશની આવે છે. કોની રોશની આવે છે? ઇમામ હુસૈનના ઝાહિરના પગના નીચેની અઝમત. ઇમામ હુસૈનના ઝાહિરના જે માતમ કરતા હતા એ અઝાદારના પગના નીચેની ખાકની અઝમત છે કે જે લોકોને શફા આપે છે. તો હુસૈન ઇબ્ન અલી કેટલી અઝીમ જાતનું નામ છે. બાવાઝે બલંદ સલવા આયતુલ્લાહ કંપાની જે લોકો નજફ ઝિયારતમાં ગયા છે, ઇમામ અલીના હરમમાં, એક બાજુ મુકદ્દસ અલ દબેલી છે, એક બાજુ અલ્લામા હિલ્લી છે.
જ્યારે ઝિયારત કરીને પાછા બહાર નીકળીએ, અલ્લામા હિલ્લીની કબ્ર છે, ત્યાંથી જરાક આગળ જઈ એક નાનું હોલ જેવું છે, અંદર 2 કબ્ર આવી છે, જેમાંથી એક કબ્ર કંપાની ઇસ્ફહાની લખેલું છે. એ કોણ છે? ઈ બગદાદમાં રહેતા હતા. એમના ફાધરને મોટી મોટી કંપનીઓ હતી. શું હતું? મોટી મોટી કંપની, જેના એરટેલ છે, જીઓ છે, એ કંપની, એની પાસે કંપનીઓ હતી. એના દીકરા એને કહે છે કે મારે નજફ ભણવા જવું છે. કે વાંધો નહીં. એનો બાપ એના માટે ટ્રેનનો ઇંતજામ કરે છે, ટ્રેન બનાવે છે, એટલે કે પટ્ટી નાખે છે અને પોતાના ખર્ચે ખર્ચો કરી આખી ટ્રેનનો ઇંતજામ કર્યો. પટ્ટી નખાવીને ટ્રેન ખરીદી કે મારો દીકરો સવારે બગદાદથી જાય અને રાત્રે નજફથી પાછો બગદાદ આવે. એ આયતુલ્લા કંપાની માટેનો જિક્ર મળે છે કે જ્યારે એ બગદાદ, જ્યારે નજફમાં ભણતા હતા તો થેલી હતી બકાલા વગેરેની, તો એ થેલી ઊંધી થઈ જાય છે, તો એ ડુંગળી વગેરેની અંદર નાખતા હતા. હસવા લાગે છે. એના સ્ટુડન્ટ કહે છે કે તમે શા માટે હસો છો? તો કહે છે કે મારા ફાધરે મારા માટે ટ્રેનનો ઇંતજામ કર્યો. એ જ શખ્સ છે કે જે એક ડુંગળીને ઉચકાવીને થેલીમાં મૂકે છે. વિચારો કે જે આયતુલ્લા એક સામાન્ય જિંદગી જીવે છે, પછી એ જ આયતુલ્લા બને છે અઝાદારની અઝમત. ઇમામ હુસેન શું છે સમજાવું છું. એ જ્યારે એના ઘરમાં મજલિસ કરતા, તો મજલિસમાં શું કરે? ન્યાઝ હોય, સબીલ હોય, ચા છે, અત્યારે આપણે શરબત પણ રાખતા હોય વગેરે, જે કાંઈ હોય ચા વગેરે. એ જમાનામાં લોકો લાલ ચાય બનાવી, કાળી ચાય આપણે કહીએ કે જે કાળી ચાય હોય એ પીવરાવે. અત્યારે ઈરાકમાં તમે જાઓ તો આપણી ધોળી ચા દૂધવાળી નહીં છે, કાળી ચા જોવા મળશે. તો જે અઝાદારો આવે એને શું કરે? લોકો ત્યાંના ગુલામો, ખાદીમો કે જે માણસો હોય, ચા પીવરાવે, ન્યાઝ વગેરેનો ઇંતજામ કરે. તો ખુદ પોતે આયતુલ્લા કંપાની મરજા બની ગયા છતાં પણ પોતાના હાથે લોકોને સબીલ આપતા હતા. આયતુલ્લા વિચારો, મરજા બની ગયા, બધાને શું આપતા હતા? સબીલ પોતે આપતા હતા બધાના હાથમાં. આ જોઈને એના ગુલામ કહે છે કે તમે શું કામ એટલી બધી મુશ્કેલાતમાં તમે આવો છો? મને કહો, તમારો ગુલામ છું, તમારો હું કામ વાળો છું, હું આપી દઉં. તો એ આયતુલ્લા કહે છે કે શું તું ચાહે છે કે જે અઝાદારની ખિદમતનો મને મોકો મળ્યો છે હું મારા હાથથી જવા દઉં? આયતુલ્લા મરજા બન્યા પછી પણ ચાહતા હતા કે ઝવ્વારની ખિદમત કરે. કોણ છે ઝવ્વાર? જે ઇન્સાન બહાર નીકળે છે પછી પોતાના નામથી તે મશહૂર થઈ જાય છે. જે પણ નામ હોય, જ્યારે ઇન્સાન મજલિસે હુસેનમાં આવે છે, બધાય ઝાયરે હુસેન છે, ન કોઈ નાનું છે ન કોઈ મોટું. બાવા છે બલંદ સલવાત. આયતુલ્લા શેખ મુર્તુઝા અંસારી, જો આયતુલ્લા થી દાખલા આપું છું, ઈ અધીમ મરજા કે એમની માં જ્યારે પ્રેગ્નેન્ટ હતી, ઇમામે જાફરી સાદિક અલૈહિ સલાતુ વસ્સલામ, સપનામાં આગળ બી આવો ભાઈ, બધા આગળ જાઓ. બાવા છે બલંદ સલવાત. શેખ મુર્તુઝા અંસારીના માતા સપનું જોવે છે કે છઠ્ઠા ઇમામ એને કુરઆન મારા હાથમાં આપે છે. જ્યારે એને તાબીર પૂછવામાં આવે છે તો કહે છે કે તમારે ત્યાં એક દીકરો પેદા થશે કે જે મોટો આલિમ દીન બનશે, અને પછી અગર કોઈ દીકરો પેદા થયો તેનું નામ મુર્તુઝા અંસારી રાખવામાં આવે છે. કે જે કોણ હતા? શેખ મુર્તુઝા અંસારી. તારીખ કહે છે કે જ્યારે એ 20 વર્ષના થાય છે, નજફમાં એના ફાધરની સાથે ફાધર એને લઈ ગયા. ક્યાં? દરસે ખારીજમાં. દરસે ખારીજ શું છે? એક હદીસ લેવામાં આવે,
હદીસના બારામાં 7 દિવસ સુધી રિસર્ચ થાય. આ હદીસ સાચી છે કે નહીં, આ હદીસના બારામાં શું છે એના બારામાં જોવામાં આવે. અને આખું રાવી જે છે એ બધા સાચા છે કે એક વસ્તુ જોવામાં આવે. એ વખતના 20 વર્ષના હજી જવાન હતા અને એ વખતના નમાઝે જુમ્માના બારામાં વાત થતી હતી. તો એ નમાઝે જુમ્માના બારામાં હદીસો લાવે છે અને દલીલો પેશ કરે છે. પહેલાની અઝમત અને પછી અઝાદારી પર આવું છું. પોતે દલીલો પેશ કરે છે કે નમાઝે જુમ્મા ગઈબતમાં વાજિબ છે. દલીલો પેશ કરી તો બધા કહે છે કે સાચી વાત છે. પાછી દલીલો લાવે છે અને દલીલો પેશ કરીને કહે છે કે નમાઝે જુમ્મા ગઈબતમાં હરામ છે. દલીલો પેશ કરે છે અને પછી પાછી બીજી દલીલો લાવે છે કે નમાઝે જુમ્મા મુબાહ છે. આ જોઈને એના ઉસ્તાદ કહે છે, શું કહે છે એના પપ્પાના ઉસ્તાદ, કે તમારા દીકરાને નજફમાં મૂકી દો. જો કહેવાનો મિનિંગ એ હતો કે નમાઝે જુમ્મા હરામ નથી, ન તો મુબાહ છે, બલકે વાજિબ છે. પણ પોતે હદીસો લાવી અને પોતે સમજાવે છે કે એની પાસે કેટલી મોટી અક્લ છે અને અક્લનો કેટલો ઇસ્તેમાલ કરે છે. પછી જ્યારે કહે છે કે તમે એને અહીંયા મૂકતા જાઓ, એક વાક્ય અને પછી આગળ આવું છું. આયતુલ્લાહ સુસ્તરી અને શેખ મુર્તુઝા અંસારી ઇમામ હુસૈન અલૈહિ સલામની ઝિયારત માટે જશા ખાસ દિવસોમાં શાબાન મહિનો છે, મુહર્રમ મહિનો છે. એક વખત જ્યારે ઝિયારતમાં ગયા, પાછા આવવાનું હતું રાતના વખતમાં, શેખ મુર્તુઝા અંસારી અમામો અબા કબા પહેરે છે. રાતના વખતમાં ક્યાં જાય છે કે જ્યાં બાબે બગદાદ હતો, એક દરવાજો કે જે બગદાદ તરફ જતો, ત્યાં પહોંચે છે. આયતુલ્લાહ સુસ્તરી પાછળ છે, જોવે છે કે સલામ કરે છે, જવાબ આવે છે અને પછી કહે છે કે ઇજાઝત છે કે હું કાલે નજફ જાઉં. તો કહે છે કે જે મેં કામ સોંપ્યું તે થઈ ગયું. કહે છે નહીં. તો કે ના, ઇજાઝત નથી, જવા નહીં મળશે. આયતુલ્લાહ સુસ્તરી પાછળ બધું સાંભળે છે, જલ્દી ઘરે આવે છે, ખબર ના પડે એમ. સવારના કહે છે કે ચાલો જઈએ. આજે નથી જવું, કાલે જાશું. સમજી જાય છે કે શું કામ ના પાડે છે. પાછી અડધી રાત આવે છે, અમામો પહેરે છે, અબા કબા પહેરે છે, એ જગ્યાએ પહોંચે છે, સલામ કરે છે, જવાબ આવે છે, પૂછે છે કે શું હું જઈ શકું છું? તો પાછો સવાલ કરવામાં આવે છે કે જે મેં કામ સોંપ્યું હતું તે થઈ ગયું. કહે છે હા, જઈ શકો છો. જલ્દી ઘરે આવે છે. પછી જ્યારે સવાર પડે છે તો પૂછે છે કે ઇમામે ઝમાનાની મુલાકાત કેમ હરમમાં ના થઈ ને ત્યાં થઈ? તો કહે છે કે હરમમાં બધા લોકો ઝાહિર આવતા હોય તો ઝાહિરને તકલીફ ના પડે એટલા માટે આપ ક્યાં કરે છે, ક્યાં જાય છે? એક ઝૂંપડપટ્ટીમાં વાતચીત કરે છે. શા માટે કરે છે? કે બીજા લોકોને તકલીફ ન થાય. હદીસે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મન સર્રા મોમિનન ફકત સર્રાની, કે જેને મોમિનને ખુશ કર્યો તેણે મને ખુશ કર્યું, અને જેને મને ખુશ કર્યું તેને ખુદાને ખુશ કર્યો. તો ઇન્સાન જ્યારે કોઈ બધાના મુસલમાન ભાઈને ખુશ કરે છે, અલ્લાહ એનાથી ખુશ થાય છે. અને હદીસમાં મળે છે કે જ્યારે કોઈ ઇન્સાન મોમીની મદદ માટે કદમ મૂકે છે, અલ્લાહ 70,000 નેકી તેના નામે આમાલમાં લખી નાખે છે. પણ જ્યારે કોઈ મોમીનને તકલીફ આપે છે, અલ્લાહ પણ નારાજ થાય છે અને રસૂલ પણ નારાજ થઈ જાય છે. બહરહાલ અઝીઝાન મોહતરમ, આગળ વધવા ચાહું છું કે પછી એને સવાલ કરે છે કે તમારી મુલાકાત શા માટે આમ થઈ, અને પછી આગળ બીજો સવાલ કરે છે કે તમે જે સવાલ કર્યો અને તમને જે પૂછવામાં આવ્યું એ શું હતું?
તો કહે છે કે ઈ મારા અને ઇમામ વચ્ચે એક સિક્રેટ છે કે જે હું તને નહીં બતાવીશ. ઈ અધી મર જાય તકલીફ. પોતાના ઘરે મજલિસ રાખે છે. ક્યાં? પોતાના ઘરે મજલિસ રાખે છે. મજલિસમાં બધાય લોકોને બોલાવે છે, લોકો આવે છે, મજલિસ થાય છે. રાતનો વખત હતો, જેથી એ જમાનામાં ઘર બાજુમાં કાચા ઘર હતા, અવાજ આજુબાજુમાં જતો તો કહે છે માતમ નથી કરવું. કહે છે કે બધાને ન્યાઝ આપી દો. બધા ચાલ્યા ગયા. આંખ લાગે છે, રાતનો વખત થયો. જનાબે ફાતિમતુ ઝહરા સલ્લલ્લાહુ અલૈહા આવીને કહે છે કે તે મારા સાથે સારું નથી કર્યું, તે મને ઠેસ પહોંચાડી. તો કે શું? તે મારા લાલ હુસેનની મજલિસ તો બરપા કરી, એનું માતમ કેમ ના કર્યું? કહે છે કે બીજાને તકલીફ ન થાય. શેખ મુર્તુઝા અંસારી રાતના વખતમાં પોતાના માણસને મોકલે છે કે જે માણસો આવ્યા હતા અત્યારે જા અને બધાને બોલાવીને આવ, આપણે માતમ ઘરમાં કરીએ. વિચાર કરો કે અઝમતે હુસૈન ઇબ્ન અલી શું છે, અઝાદારની અઝમત. આપણે જે માતમ, જે મજલિસ કરીએ છીએ એ અહેલે બેતને બહુ વધારે પડતું પસંદ છે. આયતુલ્લાહ મોહમ્મદ હુસૈન તબાહી કે જેને તફસીરે મીઝાન લખી છે, આયતુલ્લાહના દાખલા આપું છું જેથી ખબર પડે કે અઝાદારી શું છે. એ ઈરાનમાં જ્યારે મજલિસ થતી તો એક માણસ હતો કે જે દર વર્ષે તેને મજલિસમાં બોલાવતો. એક વખત ઘરમાં રિનોવેશન ચાલતું હતું તો કહે છે કે આગા મજલિસ આજે ઓલા રૂમમાં છે, અહીંયા નથી. કહે છે કે ના, હું અહીંયા જ બેઠીશ, ત્યાં નહીં જાઓ. તો કે શા માટે? એટલા માટે કે જે ઘરમાં, જે જગ્યાએ 40 વર્ષ સુધી, તવજ્જોથી 40 વર્ષ સુધી મજલિસે હુસેન થાય છે, ત્યાં બરકત આવી જાય છે. મારે બરકત હાસિલ કરવી છે. કોણ કહે છે? મરજાએ તકલીફ. એટલે કે જે જગ્યાએ મજલિસે હુસેન થાય છે, અલ્લાહની બરકતો નાઝિલ થાય છે, અલ્લાહની રહેમત નાઝિલ થાય છે. જેથી આપણે અહીંયા બેઠા છીએ, આ જગ્યાએ બરકતો ઉતરે છે. આપણે અહીંયા દુઆ પણ કરીએ, આપણી દુઆ અલ્લાહ કબૂલ કરે છે. બીજું કે આપણે માહે મુહર્રમમાં એક વખત જરૂર ઘરમાં મજલિસ કરાવીએ. અગર એવું ના થાય, કોઈ માણસ છે, એક્ઝામ્પલ, બધા લોકો માશાલ્લાહ પૈસાવાળા છે, કોઈ માણસ સાવ ગરીબ છે, એવો ગરીબ કે લોકોને નથી બોલાવી શકતો, ફક્ત પોતે પોતાના ઘરના લોકોને સાથે બેઠીને કિતાબ પણ અગર હોય મજલિસ પઢી લે તો પણ મજલિસે હુસેન થઈ જશે. કહેવાનો મિનિંગ કે પોતાના ઘરમાં ઇમામ હુસેનના ફઝાઇલ બયાન કરવામાં આવે. આયતુલ્લાહ અરાકી જ્યારે જુલુસ નીકળતું તો દરેક લોકો જુલુસમાં શું કરતા હોય? સબીલ રાખે. સબીલમાં બધી જગ્યાએ ક્યાંય ચાય હોય તો ક્યાંય શરબત હોય, દરેક જગ્યાએ જાય, થોડીક સબીલ જે છે એ ચાખે કે ઘૂંટ અને રવાના થાય, આગળ ચાલતા હતા. બધા સ્ટુડન્ટ કહે છે કે તમે કેમ એમ કરો છો કે થોડુંક બધી જગ્યાએ ચાખો છો? તો કે ખબર નથી કે કોની સબીલ કબૂલ થઈ છે, અલ્લાહે એમાં શિફા રાખી છે. આપણે જે અઝાદારીમાં જે ન્યાસ કરીએ છીએ શિફા છે. ડોક્ટર પાસે જઈએ છીએ, કેટલા બધા વાકિયાતો મળે છે કે જેણે ઘણા બધા એવા લોકો પણ પસાર થયા છે કે જેની કોઈ જાતની દવા ના હતી, એની શફા ઇમામ હુસેનના જે અઝાદારી કરવામાં જે ન્યાસ રાખી છે એ શફા બની છે. ઘણા બધા વાકિયાતો બનેલા છે. સમય નથી છેલ્લા, ક્યારેક મળે ત્યારે બાબા છે બલંદ સલવાર બસ એક વાત
आवाज से बुलंद सलवात। अल्लाहुम्मा सल्ली अला मुहम्मद व आले मुहम्मद। एक वाक्यो વાત તમામ કરવા માંગુ છું। એક औरत હતી યહૂદી, મુસલમાન થઈ જાય છે। પોતાના ઘરમાં જ્યારે સાંભળે કે એક જગ્યાએ મજલિસ છે, પોતે પોતાનું કામ મૂકી મજલિસમાં ચાલી જાય। સામાન્ય औरत, હવે સામાન્ય औरतમાં આવી છે, સામાન્ય શખ્સની વાત કરું છું। અને પછી એનાથી ખબર પડે કે મજલિસે હુસૈન કેટલી અઝમત વાળી જગ્યા છે। એનો પતિ યહૂદી હતો, હજી મુસલમાન નહોતો થયો। કહે છે કે આજે 40 યહૂદી આપણા ઘરે આવવાના છે, ઘરને સજાવજે, ખાવાનું તૈયાર કરજે, ઘરને ઝીનત કરજે। હવે એની એક વખતમાં બે કામ ભેગા થયા। એક અહીંયા મજલિસ છે અને ઘરને સજાવવું છે, ખાવાનું બનાવવું છે। ચાહે કે બંને કામ સાથે થઈ જાય તો શું કહે છે કે જલ્દી જલ્દી મજલિસમાં જાઓ અને પાછી આવીને પછી ઘરને સજાવો ને ખાવાનું બનાવો। તારીખ કહે છે કે ગઈ, મજલિસમાં ગઈ, જોયું, પૂરી થઈ તો સમય એકદમ વધારે ચાલ્યો ગયો, પસાર થયો, પરેશાન કે હવે શું કરીશ, 40 ઘણા જણાનું ખાવાનું કેમ બનાવીશ। હવે જ્યારે કોઈ ઇન્સાન જ્યારે ટેન્શનમાં આવે, મગજ કામ ન કરતો હોય તો સૌથી પહેલું શું થાય, દિલના ધબકારા વધી જાય અને પછી મગજ કામ કરતો બંધ થઈ જાય। જેટલું ટેન્શન મોટું એટલી વધારે મગજમાં તકલીફ વધી જાય કે હવે શું થશે। એના ધબકારા વધી ગયા, ખૂબ જ પરેશાનીમાં જલ્દી જલ્દી ઘરે આવે છે, ઘરના દરવાજાનો લોક ખોલે છે। જ્યારે ખુલ્લે છે દરવાજો તો જેટલું અંદર ગમ ને ગમગીન હતી એટલી જ તાજુબમાં પડી જાય છે। શું જોવે છે, ઘર સજેલું છે। આ વાક્યો સાચેન બનેલો છે, ઈરાનનો વાક્યો છે, ઘર સજેલું છે। આ જોઈને એ અજબ થાય છે કે ઘર શા માટે સજેલું છે, શા માટે એટલી ઝીનત થઈ ગઈ, કોણે કરી છે, કે ખુશ્બુ પણ આવી રહી છે ખાવાની। અંદર કિચનમાં ગઈ, 3 औरत હતી। કોણ? જનાબે ફાતિમા, એની 2 દીકરી ઝૈનબ અને ઉમ્મે કુલસુમ। પૂછે છે કે તમે કોણ છો? તો કે હું ફાતિમા છું, મારી 2 દીકરી ઝૈનબ કુલસુમ છે। ત્યારે ઈ ફાતિમા, જનાબે ફાતિમા જુમલો, હવે મહત્વની વાત કહે છે કે તું મારા લાલ માટે ગઈ તો મેં તારા માટે આસાની કરી। એટલે કે તું મારા લાલ માટે ગઈ તો મેં તારી મુશ્કેલાતને આસાની કરી, કે તું મારા લાલ માટે ગઈ તો હું તારા માટે આવી ગઈ। પછી ખાવાનું બિછાવવામાં આવ્યું, 40 જણા આવ્યા, એ યહૂદી ખાવા બેઠે છે, પછી 40 જણા પણ સાથે બેઠા અને પછી અંદરથી અવાજ આવે છે। શું ઓલો ચાહતો હતો કે અંદર ચમચો નાખે ખાવાનું, આવાજ આવે છે કે કોઈ ખાવાનું ના અડે જ્યાં સુધી મુસલમાન ન થઈ જાય। શા માટે? એટલા માટે કે ફાતિમાએ પોતાના હાથે ખાવાનું બનાવ્યું છે। અસર જો, અઝમત જો। પછી હવે મારા જેવો માણસ, તમારા જેવો માણસ બોલે તો કદાચ અસર થાય ન થાય, પણ અહેલે બેતના કલામ, આની અહાદીસો છે, એની જે આયતો છે, અલ્લાહની આયતમાં અસર છે। એટલા માટે જ્યારે હદીસો પડવામાં આવે છે, આયતો સાંભળે છે તો તરત તે એને અસર કરે છે। જ્યારે એ કલામો સાંભળે છે એના દિલમાં અસર થાય છે અને કહે છે કે મારે મુસલમાન થવું છે। સાથે 40 યહૂદી લોકો પણ કલમો પડે છે અને બધા જ લોકો મુસલમાન થઈ જાય છે। હવે મહત્વની વાત કે આપણે જ્યારે આપણા કામ ઘણા એવા હોય છે કે ન થતા હોય, મુશ્કેલાતમાં હોય કે મારું કામ કેમ પૂરું થશે, તો આપણે હુસૈનના લાલ માટે એના મજલિસમાં જઈએ, ત્યાં જઈને બેસીએ,
જનાબે સૈયદા એના કામને પાર પાડી દેશે. એવું ના બને કે મજલિસ નો સમય 9 વાગ્યાનો છે, જમવાનો ટાઈમ છે 9:45 છે, 9:30 જાઓ મસાહેબમાં બેસી અને પછી જમીને ચાલ્યો જાય છે. જનાબે સૈયદા એ રીતના કામ નહીં આવે. ક્યારે કામ આવશે? જે સમયે મજલિસ હોય એ સમયે પહોંચી જાય ત્યારે જનાબે સૈયદા કહે છે કે તું મારા લાલ માટે જાશો, હું તારી મુશ્કેલાતને દૂર કરી દઈશ. બહરહાલ ઘણી બધી વાત છે, ઇન્શાઅલ્લાહ કાલે બયાન કરવામાં આવશે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 2 મુહર્રમના કરબલા પહોંચી જાય છે. જ્યારે જંગલ પાસે પહોંચ્યા, તારીખ કહે છે કે ઘોડો જે છે એટલો ઊંચો થતો હતો ઇમામ હુસૈન અલૈહિસ્સલામ નીચે ઉતરે છે, લોકોને બોલાવે છે અને પૂછે છે કે આ જમીનનું નામ શું છે? તો કોઈ કહે છે કે શત્તે ફુરાત છે, કોઈ કહે છે કે ગાઝરિયા છે. ઇમામ કહે છે બીજું કોઈ પણ નામ છે? તો કે આને કરબો બલા પણ કહેવામાં આવે છે. કરબ એટલે મુસીબત, બલા એટલે ઇમ્તિહાન. મુસીબત અને ઇમ્તિહાનના જગ્યાનું નામ છે કરબલા. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાના ખીચામાં હાથ નાખે છે, ખાક કાઢે છે અને પછી જમીને કરબલામાંથી ખાક લે છે, બંનેને સૂંઘે છે તો બંનેની જે ફ્રેગ્રન્સ હતી, ખુશ્બુ હતી, એક જેવી હતી, જેથી ઇમામ કહે છે કે આ જમીન પર આપણે ખૈમાને નસ્બ કરવાના છે. બની અસદના લોકોને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે અમારે આ જમીનને ખરીદવી છે. કહે છે મોલા, શા માટે જમીન ખરીદવી છે? તમે અમારા મહેમાન બની જાઓ, જેટલા દિવસ રહેવું એટલા દિવસ, પછી ચાલ્યા જજો. ઇમામ કહે છે કે 2-4 દિવસ માટે નહીં, બલકે મારે હંમેશા માટે અહીંયા રહેવાનું છે. 60,000 દિરહમમાં જમીન ખરીદવામાં આવે છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એને સાઇન કરે છે અને બની અસદના લોકોને કહેવામાં આવે છે કે અમે તમને આ કાગળિયો આપીએ છીએ, આ જમીન પણ તમને આપીએ છીએ, આ પૈસો પણ તમને આપીએ છીએ. બસ અમારી 3 શરત છે. શું શરત છે? અમારી પહેલી શરત એ છે કે જ્યારે અમે શહીદ થઈ જાય, અમારા લાશાઓ જમીને કરબલા પર પડ્યા હોય, તમે લોકો આવીને અમે દફન કરી દેજો. વાત પૂરી ન થાય કે છે તમારી ઓરતોને બોલાવવામાં આવે, તેની વાઇફ અને ઓરતોને બોલાવવામાં આવે છે અને એની વાઇફને કહેવામાં આવે છે અગર તમારા મર્દ ડરના કારણે અગર અમને દફન ન કરે, એને હોસલો આપજો અને અમે દફન કરી દેજો. આગળ વધે છે, એના બચ્ચાઓને બોલાવવામાં આવે છે, કહે છે કે તમારા મા બાપ ડરના કારણે અમને દફન ન કરે, તમે રમતા રમતા આવજો, એક એક ખાક અમારા જિસ્મ મુબારક પર નાખતા જજો. હાજીસાને મોહતરમ આગળ કહે છે બીજી વસિયત એ છે કે આ જમીન પર ખેતી કરવામાં ના આવે. અને ત્રીજી વાત કહે છે કે જ્યારે અઝીઝાને મોહતરમ આપણા બધા માટે ઇમામ કેટલા સારું વિચારે છે, કેવી સારી દુઆ કરે છે. કહે છે કે જ્યારે અમારા ઝવ્વાન આવે, એ 3 દિવસના મહેમાન બનાવવામાં આવે. અઝીઝાને મોહતરમ આ વાત જે છે એ ઓકે કરવામાં આવી. ઇમામે સાઇન કરી દીધી, જમીન લઈ લીધી. અબ્બાસને કહે છે અબ્બાસ, આ જગ્યાએ ખૈમા નસ્બ કરવામાં આવે. એક મર્તબા ઝૈનબે કુબરા ઇમામને બોલાવવામાં આવે છે. કહે છે ભાઈને કહો મારી પાસે આવે.
ઇમામ હુસેન ગયા, કહે છે બહેન ઝૈનબ શું થયું? ઝૈનબ કહે છે ભાઈ હુસેન, જ્યારથી હું આ ખૈમામાં આવી છું, ખૈમાની પાછળ એક બીબીના રોવાનો અવાજ આવી રહ્યો છે. મને અવાજ જાણીતો લાગે છે, ગભરાટ થાય છે કે આ કોણ બીબી છે? કહે છે બહેન ઝૈનબ, આને ના ઓળખ્યા? આમાં ફાતિમા જન્નતુલ બકી થી આપણી સાથે સાથે કરબલા પહોંચ્યા છે અને આપણા માટે ક્રિયા કરી રહ્યા છે. આજીઝાને મોહતરમ, પછી ઇમામ હુસેન કહે છે કે મને અહીંયા શહીદ થવાનું છે અને ઝૈનબ તારી રીદા છીનવામાં આવશે. તારી કહે છે કે વાત પૂરી ન થાય. ફાતિમા યદીમ માનું નામ છે કે કાફિલો કરબલાથી શામ ગયો. ફાતિમા કરબલાથી શામ કાફિલાની સાથે હતા. તારીખ બયાન કરે છે કે એક વખત સરે હુસેન આગળ નહોતું ચાલતું, દુશ્મન આગળ વધે છે. ઇમામે સજ્જાદ ને કહે છે કે સજ્જાદ, તારા બાબાને પૂછ કે શા માટે એનું સર આગળ નથી વધતું, નગર વધારે કોડા મારવામાં આવશે. ઇમામે સજ્જાદ કહે છે બાબા, શા માટે આગળ નથી વધતું તમારું સર? ઇમામ કહે છે મારી બેટી સકીના કાફિલાથી દૂર થઈ ગઈ છે. જ્યાં સુધી નહીં આવે આ સર આગળ નહીં વધે. અઝીઝાને મોહતરમ, તમે બધા લોકો ખૂબ જ ક્રિયા કરશો. એક રિવાયાત પઢું છું, એક ગુનેગાર હતો, એને જે છે જહન્નમમાં ફરિશ્તા લઈને જતા હતા. આવાજે કુદરત આવે છે, શખ્સ ઉભો રે, તારી અમાનત મારી પાસે છે, એને એક મોતી આપવામાં આવે છે અને આ મોતીની કિંમત જ્યારે શખ્સ પૂછે છે, આવાજ આવે છે કે અંબિયા ને અવલિયાને પૂછી લે. અંબિયા પાસે ગયો, જવાબ ન મળ્યો. અવલિયા પાસે ગયો, જવાબ ન મળ્યો. અંતે ઇમામે હુસેનની પાસે આવે છે અને ઇમામને કહે છે મોલા, આ મોતીની કિંમત શું છે? ઇમામ હુસેન કહે છે કે પરવરદિગાર, આને મારા ગમમાં આંસુ આવ્યા છે કે જે મોતીની શક્લમાં થઈ જાય છે. એ પરવરદિગાર, આના ગુનાહને માફ કરી દે, એને જન્નત નસીબ કર. આઝીઝાને મોહતરમ, હમણાં જ રિવાયાતને બયાન કરી. ઇમામે રઝા રૈયાન ઇબ્ન શબીબને કહે છે કે જ્યારે તું રોવે છે, તારું આંસુ તારા ગાલ પર આવે છે, અલ્લાહ તારા બધા જ ગુનાહને માફ કરે. આ દુઆનો મોકો છે, અલ્લાહની બારગાહમાં દુઆ પણ કરવી જોવે. અલ્લાહ આપણી દુઆને કબૂલ કરે છે. આઝીઝાને મોહતરમ, જનાબે ઝૈનબ જે છે એ સકીનાને ગોતવા આગળ વધે છે. ગોતતા ગોતતા એક પડદાપોશ બીબી છે, એક સકીનાને ગોદમાં લીધેલી છે અને એ સકીના ને પ્યાર કરી રહી છે. ઝૈનબ આગળ વધે છે અને કહે છે બીબી, તમારો શુક્રિયા, તમે સકીનાનું ધ્યાન રાખ્યું. હું તો ખૂબ જ પરેશાન હતી કે સકીના ક્યાં ચાલી ગઈ છે. આઝીઝાને મોહતરમ, ઈ બીબીને પૂછવામાં આવે છે કે તમારું નામ શું છે? તો કહે છે કે બેટી ઝૈનબ, મને ના ઓળખી, હું માં ફાતિમા છું. આઝીઝાને મોહતરમ, કાફેલો આગળ વધ્યો, શામના જિંદાનમાં પહોંચ્યો. એક વખત શામનો જે જિંદાનનો જે માણસ હતો, ઇમામે સજ્જાદને કહે છે મોલા સજ્જાદ, તમારા જિંદાનમાંથી એક બીબી છે, રાતના વખતમાં બહાર નીકળીને યા હુસેન કહે છે મોલા, હું તમને માનું છું, હું તમારી મોહબ્બત મારા દિલમાં રાખું છું, પરંતુ નોકરીનો સવાલ છે, મારી નોકરી ચાલી જશે.
ઇમામે સજ્જાદ કહે છે બાંધુની રાતના વખતમાં મને બોલાવજે. જ્યારે રાતના વખતમાં અવાજ આવે છે, ઇમામે સજ્જાદને કહેવામાં આવે છે, ઇમામે સજ્જાદ ઝૈનબને મોકલે છે. ઝૈનબ જાય છે અને કહે છે બીબી તમે કોણ છો અને શા માટે ક્રિયા કરો છો? એ બીબી કહે છે બેટી ઝૈનબ મને ના ઓળખે, હું મા ફાતિમા છું. આઝીઝાને મોહતરમ, અગર કોઈ પણ औरत યા કોઈ પણ ભાઈ એના પર જુલ્મ સિતમનો પહાડ જ્યારે પડ્યો હોય અને જ્યારે કોઈ ઘરનું માણસ મળી જાય તો પોતાની બધી મુશ્કેલાત બયાન કરે. હાય ઝૈનબે ફાતિમાને પણ કહ્યું હશે, એ માં કેટલી બધી મુસીબતો પડી. જનાબે ઝહરા ખૂબ જ મુસીબત વાળા હતા કે જ્યારે જીવતા હતા એના પર જુલ્મ સિતમ થયા, જમાનાના લોકોએ રોવડાવ્યા અને મરવા પછી પણ બીબી જે છે એ ગિરિયા કરે છે. જ્યારે આપ જીવતા હતા આપની પસલી તૂટે છે, મોહસિનની શહાદત થાય છે અને ઘણી બધી મુશ્કેલાતો પડે છે અને આપના ઇન્તકાલ પછી ક્યારેક હસનના જનાઝા રોવડાવે છે, ક્યારેક હુસેનનું સર રોવડાવે છે, ક્યારેક ઝૈનબની રીદા રોવડાવે છે, ક્યારેક સકીનાના તમાચા. ઇન્ના લિલ્લાહી વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. રદમ બિકદાઇહી વ તસ્લીમત લિયા. પરવરદિગાર તને વાસ્તો બંધ તને પાક નમાઝ हमारी आ नानी इबादत ने कबूल फरमा, हमारी आफत बला मुसीबतों ने दूर फरमा, हमारा गुनाह कबीरा ने सगीरा ने माफ फरमा, हमारा रिस्क में वधारो का बरकत अता फरमाओ. अहल बैत नो सायो हमारा घरों ने दुकानों पर कायम दायम રાખજો. એમના સદકામાં અમારા ઘરો ને દુકાનની દરેક પરેશાનીને દૂર ફરમાવો. પરવરદિગાર તને વાસ્તો બંધ તને પાક વાસ્તો તારી આખરી હુજ્જત ઇમામે ઝમાન જલ્દી ઝહૂર ફરમાવો. એમના સાથમાં અમારો શુમાર ફરમાવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉ.